નમસ્કાર મિત્રો, ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે. દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ. સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો, 72 કલાક ગુજરાતના માથે ભારે. ઉત્તર પ્રદેશમાં શાંતિભંગનું કાવતરું, 5 મંદિરોની બહાર લખાયું આઈ લવ મોહમ્મદ, હિન્દુ સંગઠનો ખફા. નેપાળના કરનાલીમાં જીપ 700 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત, 10 ઘાયલ. પ્રવાસીઓ માટે ખુશખબર, ધોરડોમાં 1100 નવા ટેન્ટનું આયોજન, મોંઘા ભાવ પર લાગશે બ્રેક. રાજકોટમાં ભાઈબીજના દિવસે બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, 244 ગ્રામ સોના સહિત લાખો રોકડની ચોરી. સુરેન્દ્રનગરમાં પોલીસે દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, દીકરા દીકરીએ જ કરી પિતાની હત્યા. ગાંધીનગરમાં રાજ્યનું પ્રથમ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનશે, 20 કરોડનો થશે ખર્ચ. રામ મંદિરના શિખર પર લહેરાશે 22 ફૂટ લાંબો ધ્વજ, સૂર્ય ઓમ અને કાંચનાર વૃક્ષ બનશે ધ્વજનું પ્રતીક. ગૃહ મંત્રાલયનો ચોંકાવનારો ખુલાસો, 6 મહિનામાં 30,000 ભારતીયો સાથે 1,500 કરોડની ઓનલાઈન રોકાણ છેતરપિંડી. નવેમ્બર મહિનામાં 10 દિવસ બેંકો રહેશે બંધ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપી માહિતી. 1 નવેમ્બર સુધી માવઠાની આગાહી, 5 તારીખ બાદ ગુજરાતનું વાતાવરણ પલટાશે, હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહની આગાહી. ગુજરાત પર બેવડો ખતરો, કમોસમી વરસાદથી ઊંઝામાં પાણી ભરાયા, જાફરાબાદ બંદરે હાઈ એલર્ટ. અફઘાનિસ્તાને ભારતનું અનુકરણ કર્યું, પાકિસ્તાનમાં વહેતી નદી પર ડેમ બંધાશે. ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ આવશે, મસ્કની સ્ટારલિંક ભારતમાં 9 સ્ટેશન સ્થાપશે.